Know your CBC in just 30 seconds. શું CBC જોઈને તમે પણ પેનિક થઈ જાઓ છો? તો ચલો જોઈએ ફાસ્ટેસ્ટ ગાઈડ CBC સમજવા માટે. સૌપ્રથમ હિમોગ્લોબિન. જો હિમોગ્લોબિન લો હોય તો અનીમિયા અને હાઈ હોય તો ડિહાઇડ્રેશન કાં તો પોલિસાઇથેમિયા હોઈ શકે. WBC કાઉન્ટ જો વધુ હોય તો ઇન્ફેક્શન, ખૂબ વધુ હોય તો સિવિયર ઇન્ફેક્શન અને લો હોય તો વાયરલ હોઈ શકે છે. પ્લેટલેટ્સ જો ઓછા હોય તો બ્લીડિંગનું રિસ્ક છે અને વધુ હોય તો ઇન્ફ્લામેશનનું. RBC ઇન્ડાઇસિસ જો MCV ઓછું હોય તો આયર્ન ડેફિશિયન્સી, પણ જો વધારે હોય તો B12 કાં તો ફોલિક એસિડ ડેફિશિયન્સી હોઈ શકે છે. RDW અગર હાઈ છે તેનો મતલબ કે મિક્સ ડેફિશિયન્સી છે, એને ઇગ્નોર નહીં કરવું. અત્યાર માટે બસ આટલું જ. જો હવેથી CBC આવે તો પેનિક નહીં થવું, સમજવાની કોશિશ કરો અને વધુ આવી માહિતી માટે ફોલો કરો. આ રીલ ફક્ત જનરલ અવેરનેસ માટે છે. પ્રોપર ડાયગ્નોસિસ માટે હંમેશા તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો. ફોલો ફોર મોર યોર ઓન પટેલ લેબોરેટરી.